હર હર મહાદેવ. તો મેં કીધું હતું ને કે આપણે પહેલાં લંચનો વિડીયો મૂક્યો કિસાનના બર્થડેનો. હવે એની કેક કટિંગમાં કંઈ છે નહીં બરાબર. અમે લોકોએ ઘરે જ કેક લઈ આવ્યા હતા, કેમ કે હોટલમાં છોકરા લોકો સીધા ના રહે એટલા માટે. તો ઘરે શાંતિથી કેક લઈ આવ્યા. અને ખાસ તો એ વાત એવું છે કે બધાને ખબર જ છે કે ભાઈ અમારી ઓફિસ છે ફુવાની એના અને એના પપ્પાની સ્ટોક બ્રોકિંગની. તો અને એનો જન્મદિવસ બજેટના દિવસે જ છે ખાસ તો. એટલે એની લાઈફમાં સન્ડે આવે કે મંડે આવે ગમે તે આવે બરાબર, પણ એના પપ્પાની ને એના ભુવાની ક્યારેય રજા નહીં આવે. એટલા માટે અમે લોકોએ બપોરે માર્કેટ એમનું પૈતું ત્યાર પછી કેક લાવ્યા. તો કેક બતાવું છું. જો આ છે વિશાલની કેક, એનો યલો કલર ફેવરેટ છે એટલા માટે અમે યલો કલરની કેક લાવ્યા હતા બરાબર. ત્યારબાદ અમે લોકો જો એની કેક મૂકી છે. બરાબર. ત્યાર પછી એના કપડાં જોવો, ખાસ કોરિયન કપડાં હતા. તો એના ફોવા છે એને શું કર્યું કે કોરિયન કપડામાં એનો ગળાવાનો ચેન પહેરાવી દીધો. અને વિશાલના કપડાં જોવો, એના વિશાલના નામવાળા જ કપડાં છે. અમે લોકો એના કપડાં જોવા ગયા હતા. તો એનું કપડાં લેવા ગયા ને તો કપડામાં ખાલી વી જોઈને જ એને લુક જોઈને જ મેં કીધું વી છે ને તો આ વખતે આ જ કપડાં લેવાના છે બરાબર. અને એમાં એવું છે એના ભાઈને સિવાયના શું કહેવાય કાળા કલરના આવા કપડાં હતા, એના માટે બી આ જ કપડાં લેવાના હતા. ત્યાર પછી સેમ ટુ સેમ મેચિંગ થઈ જાય. સિવાય ભાઈ કાલે પહેર્યા હતા, વિશાનભાઈ આજે બરાબર. પણ મને તો એ કપડાં બહુ, તમને લોકોને આ કપડાં કેવા લાગે છે? મેઇન વસ્તુ છે કે એના નામ ન્યારે અક્ષર મેચ થઈ ગયા અને એ બી આપણે લેવા ગયા ઓન ધી સ્પોટ મળી ગયું. પેલું કે ને સોને પે સુહાગા એના જેવું થઈ ગયું. બર્થડેના દિવસે એના નામના કપડાં પ્લસ પાઉચ. એ પાઉચમાં એને ચોકલેટ ભરી દીધી છે અમે લોકોએ. મેં પહેલાં એમાં પિન મારી દીધી છે કેમ કે એ ભાઈ શ્રી જો શું કહેવાય એમને ખુલ્લી રાખું ને એ ખાઈ જાય. એને એ મારી જેમ એટલી ચોકલેટ વાલી છે ને ફેવરેટ છે. અમારા ભાઈ ભત્રીજાને ચોકલેટ મળી જાય બીજું કંઈ ના જોઈએ. એ જો કેટલો હરક પદુડો કેટલો છે કે એકદમ મસ્ત રીતે ઊભો છે બરાબર કેક પાસે. બાકી એ અમારે ક્યાંય નથી જાય એમ. ત્યાર પછી મેં એને આપણે કેક કાપવાના હતા ને તો ફોટા પાડવા ગયા પહેલાં. અને પેલી બધી વસ્તુની મીણબત્તીની હતી. અમારે કોઈની બી બર્થડે હોય તો આ બધું કામકાજ મારું જ હોય છે, કેમ કે ઈશાન એક નહીં મને એવું બધું બહુ શોખ છે. તમને મારા વિડીયો જોતા હશો તમને આઈડિયા જશે. મને બર્થડે સેલિબ્રેશન કરવાનું એવું બધું બહુ જ ગમે છે બરાબર. કઈ બી વસ્તુ એનિવર્સરી છે બરાબર, એકવાર મળ્યા હોય એની તારીખ છે. અને બીજી વસ્તુ એમાં પણ ખાસ કે મને મારા હાથે કરેલું વધારે ગમે. એવું નહીં કે ભાઈ ચલો, એવું નથી કે 1000 રૂપિયા 2000 રૂપિયા આપણે આપીને કોઈ હોટલમાં કે ગમે અહીંયા બુક કરાવીએ ગઈ એ વસ્તુ નહીં. આપણું મેઇન વસ્તુ એક જ છે કે આપણે જાતે જ ને છે સેલિબ્રેશન કરવું હોય. સેલિબ્રેશન જે આપણે બજારમાં લાવીએ ને 1000-2000 રૂપિયામાં એના કરતાં ઘરે છે ને 3-4 હજારે પડે, પણ છતાં બી આપણે જાતે કરવાનું, આપણને ગમે એવું અને આપણા ઘરમાં, બહાર નહીં બરાબર. ત્યાર પછી એની કેન્ડલ શું કહેવાય કેન્ડલ સળગાવવાની હતી બરાબર, મીણબત્તી. અને કેન્ડલ એ લોકોએ મારા તરફ જ રાખી. હું તો આખી ધડકી જ ગઈ. પણ એમાં બી સુસુર્યું થઈ ગયું મારું. ત્યાર પછી મીણબત્તી સળગાવી ત્યાર પછી કેક કાપવાની હતી. અમારે જે સ્કૂલમાં લોકોને મસ્ત શીખવાડે બધાને હેપી બર્થડે વિશ કેવી રીતે કરાય, કેક કાપતા હોય ત્યારે શું બોલાય. એટલા બધા ગાય છે નાના નાના ટેણિયા ચણમારા ને તે ની દીદી. પછી એને થૂક મારતા નહોતું આવડતું બરાબર, તો એ થૂક ઉડાડતો હતો. પછી મમ્મીએ ફૂંક મારી દીધું.
ત્યાર પછી આટલો નાનો છોકરો કેક કાપે એ જ બહુ મહત્વનું છે. નાના છોકરાને બહુ હરખ હોય, આપણને એવું લાગે કે ભાઈ નહીં, પણ અત્યારના છોકરાને એટલું બધું હરખ હોય કે ભાઈ એની બર્થડેની રાત જોતા હોય. આપણે નાના હતા ત્યારે આપણને એવી કંઈ ખબર જ ના પડતી, બર્થડે આવે આ છે તે છે, ખાલી વરસ ગણતા કોઈ એને ચેરી ઉપાડી લીધી બર્થડે કેકમાંથી. બીજાને ખવડાવવાની વાત છોડો, પહેલાં શરૂઆત આપણાથી જ કરવાની એમ. પછી એના પપ્પાને ખવડાવે છે, એની મમ્મીને ખવડાવે છે. હવે નેક્સ્ટ એની દીદી નેરિસાબેન આવ્યા છે ખવડાવવા. એના બા આવ્યા. એને અમે તો ધરે એટલે તરત જ પેલા કેક ખાઈ લેવાની. દાંત કાઢવાનું કીધું તેનું મોઢું જો. જોઈ લે જોઈ લે. ત્યાર પછી આવે છે ચીનુબેન કાનુબેન, બરાબર. શિવાયના ફેવરેટ ચીનુ, ઓલે શું કહેવાય વિશાલના ફેવરેટ ચીનુબેન. વિશાલની એક સ્કીમ છે કે એ નવા કપડાં એને ગમતા જ નથી, જેને સ્કીમ આપવામાં આવી એ તો આપણે ખાઈને હોટલમાં જવાના છે એટલે એને પહેરી રહી. મિઝાનભાઈ એકની કેક બાકી નથી રાખી, બધાની જેને જેને એને કેક ખવડાવી ને બધાની કેક ખાધી. પછી બા આવ્યા, પછી મારો સિવાય આવ્યો. એમાં એવું તું ફોટામાં આવતા નહોતા, હમાતા નહોતા, એટલા માટે પછી બાને કેવું પડ્યું તરીકે આ બાજુ એમાં બટકું ભરી ગયું. કાકી તમને પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવતું જશે. ત્યાર પછી હમ આएंगे अभी. કેમેરો કોઈને પકડાવવો પડશે ને. આપણે પહેલા જ ફોટો પડાવી લીધો હતો. અભી સ્મિત આવી ગયા, ચેરી ખાઈ ગયો. બધાએ મારા પતિવાળા કેક ખવડાવી લીધી. ત્યાર પછી અમે લોકો એને રમાડ્યો થોડીક વાર. મમ્મી બેન ફોટા પાડે છે. તમે લોકો પણ મતલબ આમાં તો જોવા જઈએ ને તો 200 રૂપિયાની કેક આવે, 150-200ની જેવી કેક લેવી એવી. બરાબર, આટલું તો તમે કોઈ પણ નાનું માણસ પણ કરી શકે ઘરે, કે ભાઈ કેક લઈ આવીને ખવડાવી શકે. બરાબર, કેક કટિંગ કરી શકે. બરાબર, તો તમે લોકો બી તમારા જો નાના નાના છોકરા હોય એનું નાનું અમથું સેલિબ્રેશન એમ, પણ એ બાને આપણે તમે ફોટા પાડશો તો એને યાદ રહેશે. વધારે નહીં તો તમે ભાઈ બહેન હોય, એક ભાઈ હોય, બેન હોય તો એના ફેમિલીને બોલાવો હોય. બાકી તમે
અમે લોકો હોમ ઘર ઘરના અમે 6 જણા છે, તમે ઘર ઘરનું સેલિબ્રેશન નહીં કરતા. બરાબર. એમાં એવું હોય કે તમે જેટલી ખુશી હું કે કોઈ બી વસ્તુની પળ આવે ને તમે મનાવો ને તો જ તમારી લાઈફમાં મજા આવે એમ. બરાબર. બાકી ખુશિયા કંઈ એવી વસ્તુ નથી કે આપણે આમે ઓટોમેટિક આમેથી આવીને આપણામાં ખુશી જવાની નહીં, આપણે મનાવવી પડે ખુશિયા. હવે શિવા વિશાનભાઈની બેગ મેં ખોલી દીધું છે. પછી મેં એને કીધું મને ચોકલેટ આપી, તો મને એને બહુ બધી ચોકલેટ આપી. હવે બધાને ચોકલેટ વેચવા નીકળ્યો છે. જો એના પપ્પાને દેવા ગયો. ત્યાર પછી શિવાઈને દેવા ગયો. એના બાને જેની દીદી જો તો આમાંથી છોકરા શેરિંગ કરતા એવું નથી. હવે બધું નાની વસ્તુ આપણને એમ લાગે અને એને ખબર પડે કે મારી પાસે બહુ બધી છે તો મારે બધાને દેવાની છે. એવું બધું ત્યારે ખબર પડે. જો એને કાનુને દીધી, જીનુને દીધી એટલે હવે એક જ વહી કેમ કે મેં અંદરથી બધી કાઢી લીધી હતી. નથી કાઢી હજી છે. હવે હું જઈશ હમણાં બધી ચોકલેટ કાઢી લઈશ, નગર વિશાનભાઈ પછી સમજે નહીં. એની બધી ખાઈ જાય એના કરતા બેટર છે. બાકી મારે ને વિશાનને 36 નો આંકડો છે. જો અમારે બે ભાઈ ભત્રીજાને અત્યારે તો નથી જ પડતું, મોટા થઈને જોઈ લેશું. જો આટલી બધી ચોકલેટ હું લઈ ગઈ, એને ખબર જ નથી કે હું ચોકલેટ લઈ ગઈ છું. નગર તો વાય આવે એનું એક ચોકલેટ ખાવામાં ધ્યાન છે. એટલે આવું નાનું સેલિબ્રેશન કરતું રહેવું. બરાબર. જો ભાઈને ખવડાવી, મમ્મીને ખવડાવી. બરાબર. છોટા બોમ્બ બોળા ધમાકા એના જેવું છે. નાના થોડુંક શું કહેવાય તમે ઘરે સેલિબ્રેશન કરો. તો કેવો લાગ્યો અમારો વિડીયો? બરાબર. તમને ગમ્યું હોય ને તો લાઈક કરજો, શેર કરજો. તમે બી આ રીતના સેલિબ્રેશન કરજો. થેન્ક યુ. હર હર મહાદેવ.